નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 6ના ગુજરાતી વિષયની આપણી જે ગાલા સ્વાધ્યાયપોથી છે તેના કાવ્ય નંબર 19 કોઈ દેખાડો નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 6ના ગુજરાતી સહિતના દરેક વિષયના જે સ્વાધ્યાયપોથી છે તેના વિડીયો અને તેની સોલ્યુશનની પીડીએફ મુકાઈ ચૂકી છે। તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો। તમારી પરીક્ષાની તૈયારી માટે, આ સ્વાધ્યાયપોથીના લખાણ માટે તમને ખૂબ જ ઉપયોગી થશે। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને આ જે આવનારા વિડીયો અને પીડીએફ છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ ગાલા સ્વાધ્યાયપોથી ધોરણ 6 વિષય ગુજરાતી કાવ્ય નંબર 19 કોઈ દેખાડોનું સોલ્યુશન। એમાં છે પ્રશ્ન નંબર 1, વિકલ્પો। પહેલો સવાલ, ગોપીની શેરીએથી કોણ આવતું હતું? તો જવાબ આવશે વિકલ્પ સી, કાનકુંવર। બીજું, ગોપી ભર ઊંઘમાંથી જાગી કૃષ્ણને જોવા જાય છે ત્યારે શું ભૂલી જાય છે? તો જવાબ આવશે વિકલ્પ એ, ઓઢણી ઓઢવાનું। ત્રીજું, ગોપી શ્રી કૃષ્ણને મળવા શું બહાનું કરી ઘરની બહાર જાય છે? તો જવાબ આવશે વિકલ્પ બી, પાણી ભરવા જવાનું। ચોથું, ગોપીની વેલ શેમાંથી બનેલી છે? તો જવાબ આવશે વિકલ્પ સી, સાગ સીસમમાંથી। પાંચમો, ગોપી બળદને વેલડીમાં જોડીને ક્યાં જાય છે? તો જવાબ આવશે વિકલ્પ ડી, અમરાપુર। છઠ્ઠો, ગોપી શેમાંથી શીરો બનાવે છે? તો જવાબ આવશે વિકલ્પ એ, દૂધની સાકરમાંથી। મિત્રો, ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશિયન કોચિંગ ક્લાસીસ પરથી। જેમ કે સ્વાધ્યાયન પોથી છે, સમજૂતી છે, સ્વાધ્યાય છે, ગાલા સ્વાધ્યાય પોથી છે, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, આઈએમપી પ્રશ્નો, અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકશો। વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી ઉપલબ્ધ છે। જો તમે શિક્ષક મિત્રો છો તો વિદ્યાર્થીઓને પ્રોજેક્ટર અને સ્માર્ટ બોર્ડ ઉપર ભણાવવા માટે તમને આ પીપીટી ખૂબ જ ઉપયોગી થશે, ખૂબ જ ઇફેક્ટિવ થશે। ખૂબ ઓછા સમયની અંદર તમે સારામાં સારું અને આકર્ષક રીતે ભણાવી શકશો અને વિદ્યાર્થીઓ પણ ખૂબ સારામાં સારી રીતે સમજ મેળવી શકશે। સાથે સાથે આ પીડીએફ તમે વોટ્સઅપ પર પણ મેળવી શકો છો અને સાથે સાથે આપણે એપ્લિકેશન પર પણ ઉપલબ્ધ છે, તો એપ્લિકેશન પરથી પણ મેળવી શકો છો। લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, કાઉન્સમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। પહેલું, હું તો ખાલી જગ્યાને જોવ નિસરી રે લોલ, ઓઢિયાના અંબર વિસરી રે લોલ। તો જવાબ આવશે ઝબકી। બીજું, હું તો પાણીડાની મસે જોવા નિસરી રે લોલ, ખાલી જગ્યાને પાટલી વિસરી રે લોલ। તો જવાબ આવશે ઈંડોણી। ત્રીજું, સાગરે સીસમની મારી વેલડી રે લોલ, નવલે સુતારે ઘડી ખાલી જગ્યા રે લોલ। તો પીંજણી। મેં તો દૂધને સાકરનો શીરો કર્યો રે લોલ, ખાલી જગ્યા ત્રાસમાં ટાઢો કર્યો રે લોલ। તો જવાબ આવશે ત્રાંબાળું। હું તો જમવા બેઠીને ખાલી જગ્યા સાંભળ્યા રે લોલ, કંઠેથી કોળિયો ન ઉતર્યો રે લોલ। તો જવાબ આવશે જીવણ। છઠ્ઠું, મને કોઈ રે દેખાડો ખાલી જગ્યાને રે લોલ, કોળિયો ભરાવું જમણા હાથનો રે લોલ। તો જવાબ આવશે દીનાનાથ। મિત્રો, ધોરણ 6થી 8ના જે વિદ્યાર્થીઓ છે તે ગણિત વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન વિષયની અંદર સારામાં સારો અભ્યાસ કરી શકે, દરેક પાઠની સારામાં સારી સમજૂતી મેળવી શકે અને દરેક પ્રશ્નોના સોલ્યુશન મેળવી શકે, વોટ્સઅપની અંદર વિદ્યાર્થીઓ શિક્ષકો સાથે પ્રશ્નલાપ કરી શકે, એ માટે ધોરણ 6થી 8ના દરેક વિદ્યાર્થીઓ માટે આપણે પોટેટો બેચ લોન્ચ કરી દીધી છે અને આ જે પોટેટો બેચ છે તે દરેક વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી છે। અહીંયા એની વિશેષતાઓ છે કે રેકોર્ડેડ લેક્ચર, લાઈવ સેશન, એમસીક્યુ ટેસ્ટ અને મહત્ત્વના પ્રશ્નો જે છે તેના સોલ્યુશન પણ અહીંયાથી તેમને મળી જવાના છે। તો દરેક વિદ્યાર્થીઓ અવશ્ય આ પોટેટો બેચની અંદર જોઈન્ટ થવું, જેથી કરીને તમે સારામાં સારા પરીક્ષાની અંદર ગુણ પ્રાપ્ત કરી શકો। માત્ર 499 રૂપિયા આખા વર્ષની ફી છે દોસ્તો, તો આટલી ફીની અંદર આખા વર્ષની તમે તૈયારી કરી શકો છો। પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો। એમાં પહેલો સવાલ, આ કાવ્યમાં કોની વાત છે? તો જવાબ આવશે કે આ કાવ્યમાં ભગવાન શ્રી કૃષ્ણ અને ગોપીઓની વાત છે। બીજું, ગોપી શા માટે ભર ઊંઘમાંથી ઝબકીને જાગી? તો જવાબ આવશે કે ગોપી પોતાની શેરીમાંથી મોરલી વગાડીને પસાર થતા શ્રી કૃષ્ણને જોવા ભર ઊંઘમાંથી ઝબકીને જાગી। ત્રીજું, ગોપી બહાનું કાઢીને પાણી ભરવા જાય છે ત્યારે શું ભૂલી જાય છે? ઉત્તર, ગોપી બહાનું કાઢીને પાણી ભરવા જાય છે ત્યારે ઈંઢોણીને પોટલી ભૂલી જાય છે। ગોપી વેલડી સાથે કોને જોડે છે? તો ગોપી વેલડી સાથે ધોળાને ભૂખરા એમ બે બળદોને જોડે છે। પાંચમો, ગોપી અમરાપુર નગરી કેમ જાય છે? તો ગોપીને જાણવા મળ્યું છે કે શ્રી કૃષ્ણ અમરાપુર નગરીમાં વસે છે, તેથી તે ત્યાં જાય છે। છઠ્ઠો, ગોપીના કંઠેથી શીરાનો કોળિયો કેમ ઉતરતો નથી? ગોપી શીરો જમવા બેસે છે ત્યારે તેને શ્રી કૃષ્ણ યાદ આવે છે, તેને તેના કંઠેથી કોળિયો ઉતરતો નથી।
આ કાવ્યમાં કૃષ્ણને બીજા કયા કયા નામે સંબોધન કરવામાં આવ્યું છે? તો આ કાવ્યમાં કૃષ્ણને કાનકુંવર, હરિ, જીવણ, દીનાનાથ નામે સંબોધન કરવામાં આવ્યું છે. પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો. એમાં પહેલું, કૃષ્ણને મળવા ગોપી શી તૈયારી કરે છે? તો ઉત્તર, કૃષ્ણને મળવા ગોપીએ નવલ સુતાર પાસે સાગને સીસમની વેલડી તૈયાર કરાવી. એ વેલડીને ધોળો ને ધમળો એમ 2 બળદ જોડ્યા અને અમરા પર જવાની તૈયારી કરાવી. બીજું, ગોપીની વેલનું વર્ણન કરો. ગોપીએ જવા આવવાનું એક જ બારણું હોય એવી પીંજળી તૈયાર કરાવી. તે વેલડી સાગ અને સીસમની બનેલી હતી, જેને નવલા સુતારે ઘડી હતી, જેમાં ધોળો અને ભૂખરો એમ 2 બળદ જોડ્યા હતા. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોના ઉત્તર 4-5 વાક્યમાં લખો. તમારા ઘરે કોઈ મહેમાન આવવાના હોય તો તમે શી તૈયારી કરો? ઉત્તર, મહેમાન આવવાના હોય તો પહેલાં મારા ઘરે ઘણી બધી તૈયારી કરવામાં આવે છે, જેમ કે ઘરની વ્યવસ્થિત સાફ સફાઈ કરવામાં આવે, તેમના ભોજન માટે વિવિધ વાનગીઓ બનાવવામાં આવે છે. જો તેઓ રાત્રે રોકાવાના હોય તો તેમના માટે અલગ ઓરડામાં પલંગ, પથારી, ગાદલા, ઓશિકા, ચાદર, ધાબળા વગેરેની વ્યવસ્થા કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 6, કાવ્ય પંક્તિને ઉદાહરણ મુજબ ગદ્ય સ્વરૂપે લખો. પહેલું, મુખેથી મોરલી વગાડતા રેલોલ, એટલે કે શ્રી કૃષ્ણ મુખેથી મોરલી વગાડતા હતા. બીજું, હું તો પાણીડાની મસે જોવા નિસરી રેલોલ, તો હું તો પાણી ભરવાના બહાને જોવા નીકળી. અમરા પરના તે ચોકમાં દીવા બળે રેલોલ, તો અમરાપુરીના ચોકમાં દીવા બળે છે. મને કોઈ રે દેખાડો દીનાનાથ રેલોલ, તો મને કોઈ દીનાનાથના દર્શન કરાવો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7, અહીં આપેલ વાક્યને વાંચી અને અનુરૂપ કાવ્ય પંક્તિના આધારે કાવ્યને લખો. હું ઊંઘમાંથી ઝબકીને જોવા માટે નીકળી, તો હું તો ઝબકીને જોવા નિસરી રે લોલ. હું ઈંઢોણી અને પાટલી ભૂલી ગઈ, તો ઈંઢોણીને પાટલી વિસળી રે લોલ. મારી વેલ સાગ અને સીસમની છે, તો સાગ રે સીસમની મારી વેલડી રે લોલ. મેં દૂધ અને સાકરનો શીરો બનાવ્યો, તો મેં તો દૂધ ને સાકરનો શીરો કર્યો રે લોલ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8, અયોગ્ય શબ્દને સ્થાને યોગ્ય શબ્દ લખી ફકરો ફરીથી લખો. તો જો આ રીતે આપણે લખી શકીએ. અહીંયા તમે જોઈ શકો છો, જો સહેલી, સહેલું છે ત્યાં સહેલી આવશે, હું છે ત્યાં મને આવશે, ત્યાર પછી ખોટું છે ત્યાં ખાટા આવશે, પછી મેં જાતે એવા, અહીંયા ખોટું છે ત્યાં ખોટા આવશે, અને છેલ્લે અહીંયા જે આવ્યો છે ત્યાં આવ્યો આવશે. તો આ રીતે આપણે એટલા સુધારા કરી શકીએ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9, વાક્યમાં ખોટા શબ્દ ફરતે ગોળ કરો અને તે શબ્દ સુધારો. જો મીનાક્ષી ઘણો હોશિયાર છે, તો ઘણોની જગ્યાએ ઘણી આવશે. રાજેશ રમતા રમતા પડી ગઈ, તો ગઈની જગ્યાએ ગયો આવશે. સ્નેહા બોલવા તૈયાર થઈ જાઓ, તો જાવની જગ્યાએ જા આવશે. બાએ વાડામાંથી નકામા છોડ દૂર કરીની જગ્યાએ કરી આવશે. ભાઈ બહેને ધમાલ કરી મૂક્યાની જગ્યાએ મૂકી આવશે. નિરાલી જામફળ લાવ્યોની જગ્યાએ લાવી આવશે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 10, આપેલા શબ્દવાળા પ્રાસવાળા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો. નિસરી એટલે કે વિસરી, છોડિયા એટલે કે જોડિયા. જોડણી છે કાન, કુંવર, મોરલી, શિષ્યમ, સુતાર અને શીરો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 12, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ. શેરી એટલે ગલી અને ફળિયું. નિસરી એટલે ચાલી, નીકળી. અંબર એટલે વસ્ત્ર અને કપડું. ઝબુકવું એટલે ચમકવું અને ચોંકવું. ઘડવું એટલે રચવું અને બનાવવું. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 13, નીચેના અનેકાર્થી શબ્દોના અર્થ લખો. કંઠ તો ગળું, હેંડિયો, કાંઠલો અને અવાજ. હરિ તો વિષ્ણુ, કૃષ્ણ, ઘોડો, સિંહ, ચંદ્ર અને વાનર. અંબર તો આકાશ, વસ્ત્ર, રેશમી સાડી, વાદળું અને ભંડાર. ત્યાર પછી છે નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. માથા પર વજન ઉચકતી વખતે વચ્ચે મૂકવામાં આવતો લુગડાનો વીંટો, તો ઈંઢોણી. ભૂરા રંગનો બળદ, તો ધામળો. અને તાંબાના ઊભા કાનાવાળો થાળ, તો ત્રાંબાળું. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 15, નીચેના શબ્દને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો જો કંઠ, કોળિયો, કાન, ઓઢવું, અંબર, હરી, દૂધ અને સાકર. તો અહીંયા આવશે અંબર, ઓઢવું, કંઠ, કાન, કોળિયો, દૂધ, સાકર અને હરી. મિત્રો, ધોરણ 3 થી 12ની કોઈ પણ પ્રકારની PDF અને PPT તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી. જેમ કે સ્વાધ્યાયન પોથીના સોલ્યુશન હોય, સમજૂતી પ્લસ સ્વાધ્યાય હોય, ગાલા સ્વાધ્યાય પોથી હોય, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક હોય, પ્રયોગ પોથી હોય, ભૂગોળ પોથી હોય, અંગ્રેજી ગ્રામર હોય, યુનિટ ટેસ્ટ હોય, IMP પ્રશ્નો હોય, અસાઇનમેન્ટ હોય કે કોઈ પણ પ્રકારના સોલ્યુશન હોય, વોટ્સઅપ પર તમને PDF અને PPT મળી જવાની છે. એના માટે સંપર્ક કરો 70 46 22 22 54 નંબર ઉપર. એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ. આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી તમે આ સોલ્યુશનની PDF મેળવી શકો છો.
ત્યાર પછી આપણને કેટલીક પ્રવૃત્તિઓ આપેલી છે, તો પ્રવૃત્તિના પણ સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે અહીંયા દર્શાવેલા છે. વિડીયો સ્ટોપ કરી પોઝ કરી જોઈ શકો છો, અથવા તો સમગ્ર સોલ્યુશનની PDF આપણી એપ્લિકેશન પર પણ મુકાઈ ચૂકી છે. તો મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 6ના ગુજરાતી વિષયની ગાલા સ્વાધ્યાય પોથીના દરેક પાઠના વિડીયો અને PDF મુકાઈ ચૂક્યા છે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે જે પૂરક વાંચન છે, તે પૂરક વાંચનના પણ દરેક પાઠના સોલ્યુશનના વિડીયો અને PDF આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. તો અવશ્ય તેનો પણ અભ્યાસ કરી લેજો. તમારી આ જે સ્વાધ્યાય પોથી છે તેના લખાણ માટે, અભ્યાસ માટે, વાંચન માટે, તૈયારી માટે અને પરીક્ષા માટે પણ તમને ખૂબ જ ઉપયોગી થશે. ફરી મળીશું આપણે પૂરક વાંચનનો જે પાઠ નંબર 1 છે તેના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે.